સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। થરાદમાં ગૌ સન્માન આહવાન અભિયાનની ભવ્ય રેલી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર। વાગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે ગુરુવારે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌભક્તો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌ હત્યા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સેંકડો ગૌપ્રેમીઓ જોડાયા હતા। નારા સાથે રેલી નીકળી। થરા ગૌશાળા ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરીએ પહોંચી હતી। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ હત્યા બંધ કરો અને ગૌ સેવા મંત્રાલય બનાવોના નારા સાથે ગૌભક્તોએ હિંસક રીતે પોતાની માંગ રજૂ કરી। રેલીમાં બનાસકાંઠા જિલ્લાની 27 ગૌશાળાના સંચાલકો, સંતો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। 4 મુખ્ય માંગ સાથે આવેદનપત્ર રેલી બાદ ગૌભક્તોના પ્રતિનિધિ મંડળે થરા મામલતદારને વડાપ્રધાન સંબોધિત આવેદનપત્ર પાઠવ્યું। આવેદનમાં 4 મુખ્ય માંગ કરવામાં આવી છે। ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ કે રાષ્ટ્ર આધારનું સન્માનિત પદ આપવું, ગૌ સેવા માટે કેન્દ્રીય કાનૂન અને અલગ ગૌ સેવા મંત્રાલયની રચના કરવી, ગૌચર બોર્ડ બનાવી ગૌ આધારિત કૃષિ અને પંચગવ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું। આયોજકોએ જણાવ્યું કે આ અભિયાનના પ્રધાન સંરક્ષક વેદલક્ષણા ગૌમાતા અને અધ્યક્ષ નંદી બાબા છે અને આંદોલન નથી પરંતુ સંવિધાનના દાયરામાં રહીને રાષ્ટ્રહિતમાં સરકારને કરેલી અહિંસક પ્રાર્થના છે। થરા ગૌશાળાના સંચાલક રમેશભાઈ પટેલે કહ્યું, દેશી ગૌવંશ આપણી સંસ્કૃતિનો આધાર છે, જેની સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા થવી જોઈએ। રિપોર્ટર હરીશચંદ્રસિંહ વાઘેલા, ઓગળ, બનાસકાંઠા। ગૌ હત્યાનું પાપ થઈ રહ્યું છે, તેને લઈને હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે અને આવેદનપત્ર દરેક જિલ્લા વાઇઝ આપવામાં આવ્યું છે। તાલુકા મથકે મામલતદાર અને જિલ્લા મથકે કલેક્ટર કચેરી। આપ શું કહેશો? આની અંદર અમારો એક જ અભિયાન છે કે સમગ્ર ભારત દેશની અંદર, ભારત સનાતની દેશ છે, ભારત દેશની અંદર ગૌ હત્યા બંધ થવી પડે, ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો પડે, એના માટેનો આજનો જે અમારો પ્રાર્થના પત્રક અને સાહેબ શ્રી ઓગળ તાલુકાના મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર દેવદરબાર માન કંછામપુરી મહારાજ, અમારે થળે ભાઈ થરાવાળીના થળેથી શંકરપુરીજી મહારાજ અને તમામે 18 વરણ, કોઈ વાદ નહીં, વિવાદ નહીં, કોઈ પક્ષ નહીં, પાત નહીં, એક જ કે હું હિન્દુ જ છું અને હિન્દુના નાતે ગાય માતાને રાષ્ટ્ર માતા એલાન કરે એવું અમારી એક માગણી છે વડાપ્રધાન શ્રીને, મુખ્યમંત્રી શ્રીને, રાષ્ટ્રપાલ શ્રીને। આ માટે જ આજે અમે પ્રાર્થના પત્રક આપવા માટે આ ઓગળ તાલુકાના સાહેબ શ્રીને આપવામાં આવેલા છે।